શિવ છે એ ગિરનારની પરિક્રમા કરે છે. ગિરનાર પોતે હિમાલય જઈ નતો શક્યો, એટલે ગિરનારનું મહત્વ વધારવા માટે ભગવાન ભોળિયાનાથ છે આ બધા જ દેવી દેવતાઓને બોલાવીને કીધું કે આ ગિરનારની પરિક્રમા કરવાની છે. આ પરિક્રમાની શરૂઆત ભગવાન ભોળિયાનાથે કરી હતી અને ભગવાન ભોળિયાનાથના લગ્ન પણ ગિરનાર ઉપર થયા હતા. અને ભગવાન ભોળિયાનાથની સાથે આ બધા જ દેવી દેવતાઓએ 4 દિવસ સુધી લીલી પરિક્રમા કરી હતી ગિરનારની. અને ગિરનારની પરિક્રમા છે એ 36 કિલોમીટર છે અને ગિરનારની ઉપર 866 નાના મોટા મંદિરો આવેલા છે અને 9999 પગથિયા લોકવાયકા એમ કે છે કે ગિરનાર ઉપર ચડવા માટેના છે. તો આવી હતી આ ગિરનારની પ્રાગટ્ય કથા. આવી રીતે ગિરનાર આ જગ્યા ઉપર આવ્યો અને